જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિવેદી એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ગણિતની અંદર પ્રકરણ 6 ભંગાર વેચનાર ભંગાર વેચનાર વિશેની આપણે ચર્ચા કરીશું. હવે અહીંયા વેચવાનું છે, તો આ વેચવાનું અને લેવાનું, આ જે વસ્તુ હોય ત્યાં આપણે પૈસાથી વ્યવહાર કરતા હોઈએ છીએ. આપણા વાસ્તવિક જીવનની અંદર દરેક પરિસ્થિતિમાં પૈસાથી આપણો વ્યવહાર ચાલતો હોય છે, રૂપિયા અને પૈસા. તો જ્યારે રૂપિયા અને પૈસાથી આપણે જ્યારે વ્યવહાર કોઈપણ પ્રકારનો કરતા હોઈએ છીએ ત્યારે આપણને ગુણાકાર અને ભાગાકાર આ બંને આધારિત આપણે કોઈપણ મોટા સરવાળાને સરળતાથી કરી શકીએ છીએ, સરવાળાને કે બાદબાકીને. તો આજે આપણે એવા જ એક કિરણ સુમિત્રા ભંગારની દુકાન, તો આપણે આ બેનને આપણે એમની સાથે એમની જોડે જે બનેલી ઘટના છે તેના વિશેની ચર્ચા કરીશું. શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો કે જે સ્ત્રી ભંગાર વેચતી હોય? કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. આપણે અહીંયા પણ કેટલા ભંગારવાળા બહેનો ફરતા હોય છે, બૂમો પાડતા હોય છે. એટલે તમે આપણે અહીંયા ભંગારની દુકાન ભંગાર વેચવાવાળી સ્ત્રીઓને પણ તમે જોઈ હશે. તો અહીંયા કિરણ એની પોતાની વાત કહે છે કે હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, તેથી જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી. તો વિદ્યાર્થીઓ, તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? ગણિત અઘરું લાગે? ગણિત સહેજ પણ અઘરું છે નહીં. જો તમને 1 + 1 = 2, 2 - 1 = 1, 2 × 1 = 1, અથવા તો 5 × 2 = 10, 10/2 = 5, ગુણાકાર તમને આવડી ગયા, ઘડિયા તમને આવડી ગયા, તો ગણિત એકદમ સરળ અને સીધું છે. માટે જ વિદ્યાર્થીઓ મેં તમને લોકોને ઘડિયા લખવા આપ્યા હતા. તો દરેક જણે તૈયાર કરી દીધા હશે. એટલે અહીંયા આપણે ઘડિયાની બહુ જરૂર પડવાની છે. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો આપણા પાઠ્યપુસ્તકની અંદર એવું કંઈ હજુ સુધી એવું પ્રકરણ જ નથી આવ્યું કે જે આપણને અઘરું લાગતું હોય. બરાબર? અંદર જે આવેલા છે બધા જ પાઠ કેવા છે? સહેલા જ છે. સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો સહેલામાં સહેલું પ્રકરણ કયું છે? બધા જ પ્રકરણ સહેલા છે, પણ તેને આપણે કેવી રીતે ભણીએ છીએ તેના પર આધાર રહેલો હોય છે. જ્યારે હું નાની હતી, ફરીથી કિરણ તેની પોતાની કહાની કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. તેઓ પણ ભણવા નહોતા જતા. તેઓ પણ એક ચાની દુકાનમાં કામ કરતા હતા. તો હવે અહીંયા આપણે શોધવાનું છે કે 1 કપ તેઓ ચાની દુકાન હતી, તો ચાની દુકાન પર તેઓ કેટલું કમાય છે તે આપણે જોઈએ કે તેમને 1 કપ ચાની કિંમત કેટલી. બીજા લોકોને પૂછી અને 1 કપ ચાની કિંમત શોધો. તો ચાની દુકાન અને હોટલ બધી જગ્યાએ ચાની કિંમત અલગ અલગ હોય છે. તો ચાની દુકાને જો આપણે વિદ્યાર્થી મિત્રો ચા લેવા જઈએ તો ઓછામાં ઓછી આપણને 5 રૂપિયામાં ચા મળે, અને વધારે લેવી હોય તો 10 રૂપિયામાં પણ મળે. એટલે આપણને ચાની દુકાને ચા 5 રૂપિયા અને 10 રૂપિયામાં મળે. જ્યારે એ જ ચા આપણે હોટલમાં લેવા જઈએ તો 5 રૂપિયાની ચાના
રૂપિયા પણ હોય અને 10 રૂપિયાની ચાના 20 રૂપિયા પણ હોય છે. એટલે ચાની દુકાન કરતાં હોટલમાં ચા કેવી હોય છે? મોંઘી હોય છે. તો અહીં આપણને એક સવાલ કર્યો છે કે જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, એક રોજના એટલે દરરોજ, એક દિવસના, બરાબર, એક દિવસમાં તે 30 રૂપિયા કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો જો અહીંયા આપણને ગુણાકારની જરૂર તૈયારીમાં પડશે. એક દિવસના 30 રૂપિયા, તો 10 દિવસના કેટલા? તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે શું કરીશું? 30 ગુણ્યા 10 બરાબર કેટલા થશે? 3 એકા 3 અને પાછળ આ બે શૂન્ય છે એટલે અહીંયા પણ આપણે 2 શૂન્ય મૂકી દઈશું. એટલે 10 દિવસના તે કેટલા રૂપિયા કમાશે? 300 રૂપિયા કમાશે. અને એક મહિનામાં કેટલા કમાશે? તો તમને મેં લખાવેલું જ હતું કે એક મહિનો બરાબર કેટલા દિવસ થાય? 30 દિવસ થાય. તો આપણે કહી શકીએ કે એક દિવસના 30 રૂપિયા, તો 30 દિવસના કેટલા? તો 30 ગુણ્યા 30, આ ખાલી જગ્યામાં લખવાનું છે. એક મહિનામાં કેટલા? તો 30 ગુણ્યા 30, 3 તારી 9, પાછળ 2 શૂન્ય મૂકી દીધા. અહીંયા 2 શૂન્ય છે ને એટલે આપણે 2 શૂન્ય મૂકી દેવાના. આ એક સરળ રીત તમને હું શીખવાડું છું, બરાબર. એટલે એ એક મહિનાના કેટલા રૂપિયા કમાશે? 900, બરાબર. તો આપણે અહીંયા જવાબમાં લખીશું 900 રૂપિયા. તમને જવાબ કેવી રીતે મળ્યો ચર્ચા કરો. આપણે જવાબને કેવી રીતે શોધ્યો સરળતાથી? તો કે આપણે ગુણાકાર કરીને જવાબને સહેલાઈથી શોધી લીધો, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બંગડીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું કે આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી અને દુકાન માટે ₹8,000નું પણ ધિરાણ પણ લીધું. તો ધિરાણ એ શબ્દ તમારા માટે નવો છે હાલ, પણ ધિરાણને શું કહેવામાં આવે છે? લોન. શું કહેવામાં આવે છે? લોન. તો લોન શબ્દ તમારા ઘરમાં, દરેકના ઘરમાં લોન શબ્દ વપરાતો હશે કે ઘર ઉપર લોન લીધી છે, ગાડી પર લોન લીધી છે, અથવા તો એવું કહેશે કે દુકાન લેવાની છે તો લોન લેવી પડશે, બરાબર. આવી રીતે ઘરમાં મમ્મી કે પપ્પા બંને જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે તમે સાંભળો તો તમને લોન જેવો શબ્દ સંભળાશે. જે લોન છે એનો અંગ્રેજી શબ્દ છે અને એને ગુજરાતીમાં કહેવાય છે ધિરાણ. તો અહીંયા શોધો ધિરાણ એટલે શું? તો વિદ્યાર્થીઓ, ધિરાણ એટલે સામાન્ય રીતે આપણે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ, ઉછીના પૈસા લેવાના બેંક પાસેથી, બીજા કોઈ પાસેથી નહીં. ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ કે જે વધારાની રકમ સાથે, વધારાની રકમ એટલે એને કહેવાય વ્યાજ, વધારાની રકમ સાથે પાછી ચૂકવવાની હોય છે તેને આપણે ધિરાણ કહેવાય છે. તો તમે ક્યારેય કોઈને ધિરાણ લીધું એવું હોય તેવું સાંભળ્યું છે? શા માટે? કેટલું ધિરાણ લીધું છે? કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? આ જે બધા શબ્દો જે છે, બરાબર, આ જે છે શબ્દો કે કેટલું ધિરાણ લીધું, શું છે, તો એ તમારા ઘરમાં પપ્પાને કે મમ્મીને પૂછી અને આ શબ્દ, આ ખાલી જગ્યાઓ છે તે જાતે લખી શકો છો. બાબુ અને હરિયાને ₹300ની રેકડી ખરીદવી છે. રેકડી એટલે હાથ લારી, ધંધો કરવા માટે, બરાબર. તો એમને રેકડી ખરીદવી છે. તો હરિયાએ શું કર્યું?
તો હરિયો કહે છે કે મેં બેંક પાસેથી 6 મહિના માટે ₹300નું ધિરાણ લીધું. મારે બેંકને ₹51 દર મહિને ચૂકવવા પડશે. જો અહીંયા હરિયો શું કરે છે કે ભાઈ 6 મહિના માટે તે બેંક પાસેથી ₹300નું ધિરાણ લે છે. તો અહીંયા આપણે કરીએ કે હરિયો કેટલા રૂપિયા ચૂકવશે, તો આપણે 51 × 6 કરીશું. કેમ? કારણ કે એ 51 રૂપિયા દર મહિને ચૂકવે છે અને એને કેટલા મહિના માટે લીધું છે, તો કે 6 મહિના માટે. બરાબર? તો 6 એકા 6 અને 6 પંચા 30. તો એ 1 મહિનાના કેટલા રૂપિયા આપે છે? 6 મહિને કેટલા રૂપિયા આપે છે? 306 રૂપિયા એ ચૂકવે છે. બરાબર? બાજુમાં, પરંતુ મેં ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. મારે તેમને 6 મહિના પછી 360 રૂપિયા ચૂકવવા પડશે. તો બાબુભાઈને કેટલા રૂપિયા ચૂકવવાના છે? આ હરિયો જ છે કે બાબુ છે? હરિયા. હા, આ હરિયાભાઈ છે અને આ બાબુભાઈ છે. તો બાબુભાઈને 6 મહિને 360 રૂપિયા ચૂકવવાના છે, જ્યારે હરિયાભાઈને 306 રૂપિયા ચૂકવવાના છે. તો અહીંયા નીચે આપણને સવાલ કરે છે કે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે, હરિયાને કે બાબુને? તમે ઉપરથી જવાબ જોઈને જ કહી શકશો કે સૌથી વધારે રૂપિયા કોને ચૂકવવા પડશે, તો કે બાબુને. કેવી રીતે? કારણ કે બાબુ 6 મહિનાના 360 રૂપિયા ચૂકવે છે, જ્યારે હરિયો 306 રૂપિયા ચૂકવે છે. તો વિદ્યાર્થીઓ 306 રૂપિયા વધારે કહેવાય કે 360 રૂપિયા? તો તમે તૈયારીમાં જવાબ આપશો કે 360 રૂપિયા. તો આ રીતે બેંક પાસેથી લોન લઈ અને હરિયાને ઓછી રકમ ચૂકવવી પડે છે. હવે કિરણ ફરી પોતાની કહાની કહે છે કે લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા, પણ હું તેવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારા આ વિચારો કામ કરશે. હવે કિરણે ધંધો શરૂ કર્યા પછી કિરણ એની પોતાની વાત કરે છે કે હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાક્કું મકાન છે. વીજ સુવિધા એટલે ઘરમાં લાઇટ અને પંખો બધું આવી ગયું છે. મકાન કેવું હતું? માટીનું હતું. બરાબર? એટલે કાચું મકાન હતું. તેની જગ્યાએ હવે એને કેવું મકાન બનાવી દીધું છે, તો કે પાક્કું મકાન છે. ઘરની અંદર ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ, બહેન અને મારી દીકરી પણ શાળાએ જાય છે. તો આ રીતે ધંધો શરૂ કર્યા પછી જે એના પતિના જે ભાઈ ને બહેન હતા તેઓ ભણવા જઈ શકતા નહોતા, તો હવે તેઓ ભણવા પણ જાય છે. તેની દીકરી પણ ભણવા જાય છે. મકાન કાચું હતું તે ઘર પાક્કું થઈ ગયું છે અને ઘરની અંદર લાઇટ પણ છે અને લાઇટની સાથે સાથે ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. આમ કિરણને આ ધંધાએ એને સફળતા અપાવી છે એવું કહેવા માગે છે. હવે કિરણ આગળ શું કહે છે કે મારી પાસે પોતાની 9 રિક્ષા છે. હું દરરોજના 1 દિવસના 20 રૂપિયા ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું. રવિવારે હું તે કામ માટે કંઈ પણ લેતી નથી. દરરોજના રિક્ષા 20 રૂપિયાના ભાડા રૂપે ચૂકવે છે, આપે છે. ભાડું લઈ જવાનું, 20 રૂપિયા આપવાના અને આખો દિવસ રિક્ષા ફેરવવાની. તો કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? એક દિવસમાં એ 9 રિક્ષામાંથી કેટલું કમાશે? તો આપણે શોધીએ કે એક રિક્ષાના દરરોજ તેને 20 રૂપિયા મળે છે. તો 9 રિક્ષા દ્વારા કેટલી રકમ મળશે? તો આપણે અહીંયા શું કરીશું? એક રિક્ષામાં 20 રૂપિયા, તો 9 રિક્ષાના કેટલા? તો 20 × 9, 9 દુ 18 અને શૂન્ય મૂકી દીધું એટલે કેટલા રૂપિયા થયા? 180 રૂપિયા થયા. તો તમે આ કઈ રીતે કર્યું? તો આપણે અગાઉ ગુણાકારની રીતે કર્યું હતું તે રીતે.
જો ઘડિયો આવડતો હોય તો ચિંતા જ નથી, પણ ઘડિયો ન આવડે તો આપણે આવી સરળતાથી આ રીતે પણ ગુણાકાર કરી શકીએ છીએ. પછી પેલી કીડીઓ આવી બંને, એ કહે અરે જુઓ હું આ રીતે કરીશ. 9 વખત 2 એટલે થશે 18, તો 9 વખત 20 એટલે થશે 180. બીજી કીડી કહે છે કે પણ મેં સહેલું કર્યું, 10 રિક્ષાના તેને 20 ગુણ્યા 10 બરાબર 200 રૂપિયા મળશે. તો 9 રિક્ષાના તેને કેટલા રૂપિયા મળશે? તો એને 200 રૂપિયામાંથી 9 રિક્ષા એટલે એક રિક્ષાનું કેટલું ભાડું છે? તો કે 20 રૂપિયા. તો 200 રૂપિયામાંથી 20 રૂપિયાને બાદ કરી દઈશું તો કેટલા રૂપિયા મળશે? 180 રૂપિયા મળશે. આ બીજી કીડીએ આ રીતે કર્યું. તો આ માટે અન્ય રસ્તાઓ પણ આપણે વિચારી શકીએ છીએ. આપણે અન્ય રસ્તાથી જ કર્યું હતું 20 ગુણ્યા 9, સીધી જ રીત. અહીંયા 9 વખત 2 લીધા છે એટલે 18 થયા, જ્યારે અહીંયા 20 ગુણ્યા 10 કરીને 200 રૂપિયા લઈ લીધા છે અને પછી એમાંથી એક રિક્ષાનું ભાડું ઓછું કર્યું માટે અહીંયા 180 રૂપિયા મળ્યા. જ્યારે આપણે શું કર્યું હતું? ડાયરેક્ટ કે ભાઈ એક રિક્ષાના આપણને 20 રૂપિયા મળે છે, તો 9 રિક્ષાના કેટલા? એટલે આપણે ડાયરેક્ટ કરી દીધું 20 ગુણ્યા 9 બરાબર. માટે જવાબ આવ્યો 180. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં આટલા સુધી ભણ્યા. અંદરથી જેટલો જવાબ લખાય એટલો પાઠ્યપુસ્તકની અંદર જવાબ લખવાનો રહેશે. વિડીયોને ફરીથી જોઈ અને જવાબ લખી દેજો. આગળનું પ્રકરણ સ્કૂલમાં આવીને ભણાવીએ. જય શ્રી કૃષ્ણ બેટા.